સુરત પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે 76મા ગણતંત્ર દિવસની ઉજવણી. સુરત પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે 76મો ગણતંત્ર દિવસ મહાન ઉત્સાહ અને દેશભક્તિની ભાવનાથી ઉજવવામાં આવ્યો હતો. આ પ્રસંગે સુરત પોલીસ દળની સમર્પિત અને શિસ્ત દર્શાવતા શ્રેષ્ઠ પ્રવૃત્તિઓ અને પ્રદર્શનનો સમાવેશ થયો. ઉજવણીની હાઇલાઇટ ભવ્ય પરેડ હતી, જ્યાં સુરત પોલીસના 9 અલગ અલગ પ્લાટૂનોએ પોલીસ બેન્ડની ધૂન ઉપર સંપૂર્ણ સમન્વયમાં પરેડ કરી. પરેડે પોલીસ કર્મચારીઓમાં ઉચ્ચ સ્તરની તાલીમ અને સંકલન દર્શાવ્યું છે. શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે તેમની પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ છે. પોલીસ કમિશનરે પ્રેરણાદાયક જાહેર સંદેશ આપ્યો, જેમાં ગયા વર્ષે સુરત પોલીસની વિવિધ પહેલ અને સિદ્ધિઓને હાઇલાઇટ કરવામાં આવી. તેમણે સમુદાય પોલીસિંગના મહત્વ અને પોલીસ દળને ટેકો આપવામાં નાગરિકોની ભૂમિકા ઉપર ભાર મૂક્યો. કમિશનરે સુરતમાં જાહેર સુરક્ષા અને સુરક્ષાને વધારવા માટેના ભવિષ્યના યોજનાઓનું પણ રેખાંકન કર્યું. પરેડ ઉપરાંત ઇવેન્ટમાં સ્થાનિક કલાકારો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનો સમાવેશ થયો, જેમાં ભારતના સમૃદ્ધ વારસો અને વૈવિધ્યતાનું ઉજવણી કરવામાં આવી. આ પ્રદર્શનોએ પરંપરાગત નૃત્ય, સંગીત અને નાટકોનો સમાવેશ કર્યો છે. દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા અને પ્રસંગને ઉત્સવમય બનાવ્યો. ઉજવણીમાં પુરસ્કાર વિધિનો પણ સમાવેશ થયો, જેમાં શ્રેષ્ઠ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ તેમની ઉત્તમ સેવા અને સમર્પણ માટે માન્યતા આપવામાં આવી. પુરસ્કારો સમગ્ર પોલીસ દળને તેમની ફરજોમાં શ્રેષ્ઠતા માટે પ્રયત્નશીલ રહેવા માટે પ્રેરણા તરીકે સેવા આપે. ગણતંત્ર દિવસ ભારતનો મહત્વપૂર્ણ રાષ્ટ્રીય તહેવાર છે, જે 26મી જાન્યુઆરી 1950ના રોજ ભારતીય બંધારણના અપનાવવાને યાદ કરે છે, જે દેશના પ્રજાસત્તાકમાં પરિવર્તનને ચિહ્નિત કરે છે અને રાષ્ટ્રવ્યાપી દેશભક્તિની ભાવનાથી ઉજવવામાં આવે છે. સુરત પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતેની ઉજવણી એ એકતા અને ગૌરવની ભાવનાનું પ્રતીક હતી, જે ગણતંત્ર દિવસ દર્શાવે છે. સુરત પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે 76મો ગણતંત્ર દિવસની ભવ્ય ઉજવણી સફળતા હતી, જે સમુદાયની સેવા અને ભારતીય બંધારણના મૂલ્યોને જાળવવા માટે સુરત પોલીસ દળની સમર્પણ અને પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ છે. શહેરના નગરજનોને જો ખૂબ ખૂબ જો શુભેચ્છા આપું છું. આજના દિવસ અમે લોકો જો એના માટે સેલિબ્રેટ કરીએ છીએ કે અમારા પૂર્વજો, અમારા ક્રાંતિકારોએ જે બલિદાન આપેલા આપણા સ્વતંત્ર ભારત માટે, એના પણ અમે યાદ કરીએ છીએ. અને સાથોસાથ આજના દિવસ ઉપર જ્યારે સુરત શહેર છેલ્લા 1 વર્ષમાં આપણે પ્રજાજનોના ખૂબ સલામતી માટે ખૂબ જ મહેનત કરી છે. આપણા દેશ ખૂબ સરસ રીતે જો આગળ વિકાસના દોરમાં વધી રહ્યા છે, ત્યારે સુરત આપણા ગુજરાત રાજ્યનો એક ખૂબ મોટો ફાળો છે. અને આમાં જો સુરત શહેરનો જો ખૂબ એક મોટો ફાળો છે ગુજરાત રાજ્યના વિકાસમાં. ત્યારે પુલિસની જવાબદારી બને છે કે આપણા સુરત શહેરમાં જો અમારા કામ ધંધા બિઝનેસ માટે લોકો આવે છે, અમારો જો કામ ધંધા બિઝનેસ છે એની સલામતી સચવાય. એના માટે જો સમગ્ર વર્ષ અમે લોકો જો સાયબર ક્રાઇમ ઉપર જો ડ્રગ્સ ઉપર જો ટ્રાફિક ઉપર જો કાયદાના વ્યવસ્થા જાળવવા માટે ખૂબ સરસ કામગીરી અમારા લોકરક્ષકથી લઈને સિનિયર અધિકારીઓ તો કરી છે. એના માટે હું બધાને અભિનંદન પણ આપું છું. સાથોસાથ કે આવનાર વર્ષોમાં પણ અમે લોકો ખૂબ સરસ રીતે જો આ અમારા જો દૂષણો છે, જે અમારા માટે ચેલેન્જીસ છે, ચાહે સાયબર ક્રાઇમનો હોય, ચાહે ડ્રગ્સનો હોય, અથવા જો અમારા એવા તથ્યો જો કાયદાના વ્યવસ્થા ખોરવાના પ્રયત્નો કરે છે, એના વિરુદ્ધ સખત કાર્યવાહી અમે લોકો કરતા રહીશ. રોડ ઉપર અમે લોકો જોયા કે ગયા 2024ના વર્ષમાં 296 લોકોના ડેથ થયા રોડ ઉપર જો બહુ દુઃખદ બાબત છે. એના મોસ્ટલી જો 2 વ્હીલરવાળા હતા, જો હેલ્મેટ નહીં પહેરેલા હતા. જ્યારે અમે એના ઘરે જઈએ છીએ ત્યારે જોઈએ છીએ એના ઘરના બાળકોને દશા અને બીવી અને જો મા બાપને, ત્યારે અમે બધાને આગ્રહ કરીએ છીએ કે 15 ફરવરીથી જ્યારે અમે હેલ્મેટને જો લાગુ કરવા જઈ રહ્યા છીએ, તો લોકો આપ હેલ્મેટ પહેરો, પોતાના માટે નહીં પરંતુ પોતાના પરિવારના માટે જેથી આપણે સલામતી સચવાય. અને ફરીથી આખા વર્ષ જે રીતે અમે લોકો જો બી કામગીરી કરી, જો પ્રજા તક અમે લઈ ગયા અને પ્રજાના જો રજૂઆતોથી અમારી તક આવી, એના માટે હું મીડિયાના મિત્રોનો ખૂબ ખૂબ આભાર માનું છું. જેના થકી જો અમારા લોકતંત્ર ચોથા પાયા છે, જેના થકી અમે લોકો ઘણી બધા ડાયલોગ પ્રજા સાથે કરી શકીએ છીએ. અને ફરીથી જો આજે 76મા સ્વતંત્રતા દિવસના શુભ પર્વ નિમિત્તે તમામ લોકોને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું.